મિત્રો તેલ તપી ગયું છે। હવે તપેલું નાનું હોવાથી થોડું બેસન પલાળ્યું, બીજું બાકીનું બેસન પડી મૂક્યું છે। ફરીથી પલાળીશું અને હવે આપણું બેસન તૈયાર થઈ ગયું છે અને હવે આપણે ગોટા બનાવવાનું શુભ શરૂઆત કરીએ છીએ। તો મિત્રો જો હવે ગોટો બને મિત્રો, લાઈવ ગોટા પ્રોગ્રામ ચાલુ છે આપણો।